હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે? તો આજે નાહી ધોઈને નવરા થઈ ગયા છે, બરોબર છે, અને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે છે અષાઢી બીજ, અને અષાઢી બીજમાં આપણે જવાનું છે અમારા કૃષ્ણપરામાં, બરોબર. તો અમે જઈએ છીએ કૃષ્ણપરામાં અત્યારે તો 10 વાગ્યા છે. અને ટૂંકમાં શું છે કે અહીંયાથી તો રસોઈને એવું બધું કામકાજ હોય, અને સાંજે જમણવાર હશે, એવું બધું હશે. અને 3 વાગ્યા ઢોકળું આપણે ડીજે ને તાલે બધાય ઝૂમશે બધાય. તો આખો લોગ મારો જોવાનું ભૂલતા નહીં, બરોબર છે. આખો વિડીયો જોજો કમ્પ્લીટ, અને બહુ મજા આવશે તમને. તો ચાલો હવે આપણે જઈએ છીએ કૃષ્ણપરામાં. તો હેલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ મોહન કાકા બે, બરાબર, કૃષ્ણપરામાં. તો ચાલો જઈએ આપણે કૃષ્ણપરામાં સમાજની અંદર. અને અહીંયા બાજુમાં રામાપીર બાપાનું મંદિર છે. તો બે જગ્યાએ આપણે અહીંયા ધબધબાટી બહાટી બપોર પછી અટાણે જમણવાનું રસોડું હોય છે ત્યાં ભાઈ. તો આ બધા જમવાનું બનાવે છે સાંજની તૈયારીનું. અમારા સબસ્ક્રાઈબર વિપુલ વરડા સાણી ઉતારે ભાઈ, ઘટે નહીં એવી. તો એ કે અમારો ભાઈ લઈ મને ખબર પડે. એ કે અમારા બાલાભાઈ જો વિડકા હે કાજુ કિસમીના કટકા કરવા. શું કઈ બાલાભાઈ વિડીયો દઉં કે અમારે રેગ્યુલર હોય ને? અમારા બારિયાભાઈ એ કાજુ કિસમીના કટકા કરવા વિડકા ભાઈ. તો રામાપીરના મંદિરે આપણે પહોંચી ગયા હતા, બરાબર. થોડુંક એવું કામ હતું બતાવીને પછી રામાપીરના મંદિરે. તો રામાપીરના મંદિરે આપણે દર્શન કરી લીધા, અને 11 વાગી ગયા છે. અને જમણવાનું કામ ચાલુ છે, બધી રસોઈ બનાવી છે બધી. અને બપોરે પછી એટલે સાંજના આપણે 5 થી 6 ના ગાળામાં છે જમણવાર બધાનો. તો એ રીતનું છે. અને 2-2:30 વાગે ડીજેનું એવું બધું હશે. તો રામાપીરના મંદિર અત્યારે બેઠા છે થોડીક વાર, અને પછી જઈએ હવે આડી ફરાર કરવા ગામમાં. હાલો તો હવે ફરાર દબાવી લઈએ. અડધો કિલો બટેટા દાણા એવું બધું. હાલો મિત્રો, હવે સમજાની તૈયારી થઈ ગઈ છે, બરોબર. ડીજે આવી ગયું બધું. હવે પબ્લિક બધું ભેગું થાય છે આગળ. બધી પબ્લિક ભેગું થાય એટલે પછી આ ગાડી બધા ડીજેની બહાટી હાલો મોજ કરવા. જમણવાર ચાલુ થઈ ગયો ભાઈ. બાયુને બેહાડ્યું પેલા ડંપોમાં.
લેડીઝો બધી બેસી ગઈ છે અને દેશ બધા બાકી છે. જમવાની થોડીક વાર છે જાણું ને ભાઈ જમી લીધું છે. અમારે આજે ઢેપલું એક ખાઈ લીધું કયું કહેતો ઢેપલું ખાવું એક ઢેપલું ફરી છે. તો જમણવારનો આવી ગયો હે. હવે જઈ બોલાવવાની વાર છે એટલી વાર બાકી દબાવવા માંડીશું આગળ. હેલો મિત્રો, આપણે આવી ગયા હતા હવે જમી કાઢવીને દુકાને બરાબર, અને જમી લીધું ને દુકાને આપણે આવી ગયા. અને હવે થોડીક વાર એને પાછું જવાનું છે આપણે. અત્યારે 9-10 વાગે પાઠનું ને એવું હોય કાર્યક્રમ. હવે તો રામદેવ પીર બાપાનો પાઠ ભરાતો હોય અને એ રીતનું બધું હોય. તો રાતના લગભગ સવારે છે તો પાઠ વરસે હવે ટૂંકમાં બરાબર એવું હોય અમારે અહીંયા. એટલે આખો દિવસ એવું હોય આવો કાર્યક્રમને. તમે અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂર બરાબર. અને વધુમાં વધુ કોમેન્ટ કરો અને શેર કરો તમારા મિત્રોમાં. તો ચાલો, જય માતાજીને, જય રામા પીર અને જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. તો